સ્નાન કરતી વખતે મહિલાઓએ તેમના સ્નાનમાં પાણીમાં થોડુંક મીઠું નાખવું જોઈએ. આના કારણે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા રહે છે. આવી સ્ત્રીઓ પર સ્નાન કરવું આખા ઘર માટે સૌભાગ્યશાળી સાબિત થાય છે. મિત્રો, આજે અમે તમને જીવનની એક એવી સત્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને કોઈ કહેતું નથી. અને જો તમે પણ આ ભૂલો કરતા હોવ તો તમારે જીવનભર પસ્તાવો કરવો પડશે. મિત્રો, અને તમારી કુળદેવી દેવતા તમારાથી નારાજ થઈ શકે છે. સ્ત્રીઓની એક વસ્તુ ક્યારે પણ આખી ના ઉતારવી જોઈએ. કોઈ પણ પુરુષના ભૂલ ન કરો, નહીં તો ભારે પડી શકે છે. ભયંકર પરિણામ તમને બરબાદ થઈ શકો છો. અને આ સાથે અમે જણાવીશું કે સ્ત્રીઓ સ્નાન કરતી વખતે કઈ ભૂલ કરે છે જે ક્યારેય ના કરવી જોઈએ. સંપૂર્ણ જાણકારી માટે વિડીયો અંત સુધી જુઓ. અહીં કેટલાક મિત્રો એવા હશે જેઓ તમારી વાતોને હળવાશથી લેશે, કારણ કે તેને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી. તમારી જે ઈચ્છા હોય તે તમારી ઈચ્છા પૂરી કરવા ભગવાન પાસે જાઓ છો. હાથ જોડી તમારી ઈચ્છા પૂરી કરવા માટે તમે આશીર્વાદ માંગો છો, પણ એ ઈચ્છા પૂરી થતી નથી. એનું કારણ એ જ છે કે આપણે જે પણ ભગવાનમાં માનીએ છીએ, અમે તેની સાચા દિલથી પૂજા નથી કરતા. અને જો તમારામાંથી કોઈ ભગવાન બાલાજીને સાચા હૃદયથી માને છે તો એકવાર કમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી અવશ્ય લખજો. તો જ ભગવાનને ખબર પડશે કે આપણે કેટલા સાચા છીએ અને કેટલા સાચા દિલથી ભક્તિ કરીએ છીએ. મિત્રો, જે વાત અમે તમને જણાવી રહ્યા છીએ તે આજે નહીં તો કાલે ક્યારે પણ તમારે જાણવી તો પડશે જ. તે સત્ય છે અને આનાથી આગળ કશું નથી. તમારે કાંઈ પણ સ્વીકારવું પડશે, ક્યારેય પણ સ્વીકારવું પડશે. મિત્રો, ખાસ કરીને સ્ત્રીઓ એક વસ્તુ ક્યારેય પણ ના ઉતારવી જોઈએ, નહીં તો તેમને ભયંકર પરિણામ ભોગવી પડી શકે છે. મિત્રો, મહિલાઓની આ એક વસ્તુ ઉતારવી ઘણી શરમની વાત છે. હિન્દુસ્તાન માત્ર એક એવો દેશ છે જ્યાં મહિલાઓ દેવીના સ્વરૂપ અને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. મહિલાઓ કોઈ પણ ઘરમાં સુખ લાવવા માટે સૌથી મોટું કારણ છે. એક મહિલા કોઈ પણ ઘરને સ્વર્ગ અથવા નર્કમાં બદલી શકે છે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે સ્ત્રીઓને આ એક વસ્તુ ક્યારે કોઈ પુરુષને હટાવી ના જોઈએ. જો તમે તેને દૂર કરો છો ત્યારથી જ તમારો ખરાબ સમય શરૂ થઈ જાય છે. મિત્રો, આ સાથે હું તમને શાસ્ત્રમાં જણાવેલી કેટલીક ભૂલો વિશે જણાવીશ જે ઘરની મહિલાઓએ ક્યારે પણ ના કરવી જોઈએ. મિત્રો, ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રીઓને કોઈ નથી સમજી શકતો. સ્ત્રીઓને દેવી માનવામાં આવે છે, પરંતુ આ દેવીને સમય સમય પર પ્રજ્વલિત કરવામાં આવે છે. પ્રકૃતિને સ્ત્રીઓને કોમળતા અને પ્રેમનો ગુણ બહુ આપ્યો છે. મિત્રો, આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક ચાણક્ય નીતિ એવા ઘણા ઉલ્લેખ આપ્યા છે કે જેઓ તેમના જ્ઞાનમાં વિચારે છે અને તેમને અનુસરે છે. તેઓ તેમના જીવનમાં ક્યારેય વિશ્વાસઘાતના અનુભવ નથી. શાસ્ત્રમાં મહિલાઓએ ના વિશે એવી નિશાનીઓ આપી છે જે જાણીને તમે ચરિત્રહીન નારીના પ્રેમમાં ના પડો. મિત્રો, અત્યારે તમારી પાસે જે કામ છે તે બાજુમાં જ રાખો અને ધ્યાનથી જુઓ. નંબર 1, જો ઘરની સ્ત્રી મોડે સુધી સૂતી હોય તો દેવી લક્ષ્મી ક્યારેય ઘરમાં પ્રવેશતી નથી. જેઓ સવારમાં વહેલા ઉઠીને ઘર સાફ કરે છે, નકારાત્મકતા ક્યારે આવતી નથી. આવા ઘરોમાં હંમેશા કુળદેવી દેવી દેવતાઓની
હાજરી હોય છે. નંબર 2, સ્ત્રીઓએ ક્યારેય પણ પોતાના વાળ ક્યારેય પણ ગંદા ના રાખવા જોઈએ, કારણ કે જે સ્ત્રી હંમેશા સ્વસ્થ હોય છે તેમની અંદર માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેનામાં જ સુંદરતા અને સમૃદ્ધિમાં વાસ કરે છે. સ્ત્રીઓએ પોતાના પગ અને સુંદર વાળને હંમેશા સાફ રાખવા જોઈએ અને ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે. મહિલાઓએ ક્યારેય પણ ગંદા વાળ કેમ ના રાખવા જોઈએ, નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આનાથી દેવી લક્ષ્મી રૂષ્ટ થઈ જતી રહે છે. મિત્રો, નંબર 3, હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સ્નાનને લઈને કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન આપણે બધાએ કરવું જોઈએ. જેમાં સૌથી મહત્વપૂર્ણ નિયમ છે કે સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવું આપણા શાસ્ત્રના સવારે યોગ્ય સમય માનવામાં આવતો નથી. આ સમયે વાતાવરણમાં દિવ્ય શક્તિ ઘણી ઓછી થઈ જાય છે. એટલા માટે મનુષ્યમાં ઉર્જા અને ઉત્સાહની કમી ઓછી થાય છે, જેથી તે આખો દિવસ આળસ અનુભવે છે, આખો દિવસ થાકી જાય છે અને તેને કાંઈ પણ ઓછું કરવાનું મન થતું નથી અથવા કાંઈ પણ સૂઝતું નથી. તેથી જ 8 વાગ્યા પછી ક્યારે પણ સ્નાન કરવું જોઈએ નહીં. જે મહિલાઓ 8 વાગ્યા પછી સ્નાન કરે છે તેમના જીવનમાં દુર્ભાગ્ય અને ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ નથી આવતી. પરંતુ જો કોઈ કારણસર મહિલાઓ 8 વાગ્યા પહેલા સ્નાન ના કરી શકે તો 12 વાગ્યા પહેલા સવારે અવશ્ય કરવું જોઈએ, કારણ કે ભગવાન કૃષ્ણના જણાવ્યા મુજબ 12 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ નહીં. 12 વાગ્યા પછી સ્નાન કરવું તે દાન સ્નાનની શ્રેણીમાં આવે છે. આ સ્નાનથી તમને કોઈ ફળ મળતું નથી અને તમે પાપના ભાગીદાર બનો છો. મિત્રો, સ્નાન કરતી વખતે મહિલાઓ તેમના સ્નાનના પાણીમાં થોડુંક મીઠું નાખવું જોઈએ. આના કારણે ધનની દેવી માતા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે. આવી સ્ત્રીઓ પર સ્નાન કરવું આખા ઘરમાં ભાગ્યશાળી સાબિત થાય છે. સાથે જ સ્વાસ્થ્ય માટે પણ એ ઘણું સારું માનવામાં આવે છે. નંબર 4, સવારે ભોજન કરતી વખતે તમે એક રોટલી અલગથી અવશ્ય કાઢી લો, જે તમારે ગાયને ખવડાવવાની છે. દરરોજ ઘરની બહાર કામ પર જતી વખતે એક રોટલી ગાયને અવશ્ય ખવડાવો. તેનાથી તમારા ઘરમાં આશીર્વાદ, બરકત આવશે અને પૈસાની કમી ક્યારે પણ નહીં આવે. નંબર 5, તમારે દરરોજ તમારા ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ અને ત્યાં ધૂપ, દીપ, અગરબત્તી અવશ્ય સળગાવો, જેના ધુમાડાથી વાતાવરણ શુદ્ધ થશે અને તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો પણ નાશ થશે અને સાથે તમારા કુળદેવી દેવતા તમારાથી હંમેશા ખુશ રહેશે. નંબર 6, કહેવાય છે કે સવારના સમયે દિવ્ય શક્તિનો સંચાર સૌથી વધુ હોય છે. આ સમયે ભગવાન આપણા ઘરમાં પ્રસ્થાન કરે છે. આ સમયે છોડીને જો તમે બપોરના ઘરની સાફ સફાઈ કરો છો, સાવરણી મારો છો, તો ઘરની દેવી લક્ષ્મીનો વાસ ક્યારેય નહીં થાય. તમે ક્યારેય સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશો નહીં. હંમેશા સવારના સમયે સાવરણી અને પોતું કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આનાથી દેવી લક્ષ્મીનો ઘરમાં સ્થાનીય વાસ થાય છે અને ઘરને ધન દોલતથી ભરી દે છે. નંબર 7, મિત્રો, બપોરના સમયે કોઈ વિસ્તારમાં ન જવું જોઈએ. ખાસ કરીને સ્ત્રીઓએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમયે શમશાન, કબ્રસ્તાન યા એકાદ જગ્યાએ વગેરે નકામત ઉર્જા જે ધૂમ મચાવી રહી છે, તે બપોરના સમયે જો તમે કોઈ જીવલેણી ભૂલ કરો છો તો તમે નકારાત્મક શક્તિનો ભોગ બની જાઓ છો.
મિત્રો, નંબર 8 બાજુ જોઈએ. આખી દુનિયામાં સ્ત્રીઓને દેવીનો દરજ્જો મળ્યો છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે દેવી દુર્ગા એટલે કે માતા પાર્વતીના તમામ સ્ત્રીઓની નાભીમાં વાસ કરે છે. નાભીને શક્તિનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. આવામાં નાભીને ક્યારે પણ ગંદી ન રાખતા. ઘણી મહિલાઓ નાભીને એટલી ગંદી રાખે છે કે અંદરથી દુર્ગંધ આવવા લાગે છે, જેના કારણે માતા પાર્વતી ક્રોધિત થાય છે અને આવી સ્ત્રીઓની મુસીબતોનો સામનો હંમેશા કરવો જ પડે છે. તે મહિલાઓ પર ગ્રહ દોષ લાગે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ત્રી પોતાની નાભી ગંદી રાખે છે તેના લગ્ન થવામાં અડચણો ઉત્પન્ન થાય છે અને ઘરમાં કલેશ થાય છે. આવી સ્ત્રીઓનું જીવન બરબાદ થાય છે, કારણ કે નાભીમાં માતા પાર્વતીનો વાસ હોય છે અને જ્યારે તમે તેને ગંદી રાખશો તો તમારી સાથે કાંઈક ને કાંઈક ખોટું અવશ્ય થશે. સાથે જ એવી સ્ત્રીઓના પરિવારમાં પણ કોઈ વ્યક્તિને કામમાં સફળતા મળશે નહીં. શું તમે પણ તમારા ઘરમાં સૌભાગ્ય મેળવવા માંગો છો? તો તમારો કે તમારી નાભીને અવશ્ય સાફ કરો. તો ચાલો જાણીએ કે સ્ત્રીઓ કઈ એવી વસ્તુઓ છે જે પુરુષોને ક્યારે ન ઉતારવી જોઈએ, નહીં તો તમને ભયંકરમાં ભયંકર પરિણામ ભોગવવા પડશે અને તમે બરબાદી તરફ જઈ શકો છો. મિત્રો, શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં પણ નારીનું અપમાન થાય છે તે જગ્યાએ ભગવાન પણ તેમનું સ્થાન ગ્રહણ નથી કરતા. કોઈ પણ વ્યક્તિએ વારંવાર સ્ત્રીનું અપમાન ના કરવું જોઈએ. આ દેવીનું અપમાન કહેવાય છે. જો તમને લાગે છે કે તમે સ્ત્રીઓની નીચા બતાવીને શક્તિશાળી બનશો તો તમારી એ મોટી ભૂલ છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્ત્રીઓને સન્માન આપવાનું કહ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી ત્યાં દેવી દેવતાઓનો વાસ નથી હોતો. તો તમારે તમારા જીવનમાં આગળ વધવું હોય, સ્ત્રીઓનું સન્માન કરવું પડશે. જે વ્યક્તિ પોતાના જીવનમાં મહિલાનું સન્માન કરે છે તે સફળ માનવમાં ગણાય છે. તો ધ્યાન રાખો કે જે વ્યક્તિ મહિલાઓનો અનાદર કરે તે જીવનમાં ક્યારેય સફળ નથી થતો. જો તમે નિષ્ફળતા જ માં રાહત છો તો મિત્રો, શ્રી કૃષ્ણનું કહેવા પ્રમાણે જો તમારે જીવનમાં સફળ થવું હોય તો બધું દરેક સુખ જોઈએ તો તમારે હંમેશા સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. મિત્રો, સ્ત્રીઓના લક્ષણ ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રીના નાના પગના અંગૂઠાએ જમીન સ્પર્શ કર્યો નથી અને અનામિકા આંગળી અંગૂઠા કરતાં મોટી હોય, આવી મહિલાઓ પરિસ્થિતિ અનુસાર તેમનું ચરિત્ર બદલી શકે છે. આવી મહિલાઓ સૌભાગ્યમાં ઘણી ક્રોધિત હોય છે. તેમને નિયંત્રણ કરવું ઘણું કઠિન છે. તેઓના ચરિત્ર પર ક્યારેય પણ વિશ્વાસ કરી શકશો નહીં. મિત્રો, જે મહિલાઓના પગ ઘણા મોટા હોય છે તે મહિલાઓ ઘર માટે અશુભ માનવામાં આવે છે. આનાથી વિપરીત, જો મહિલાઓ એના પગની પાછળની એડીનો ભાગ સૂખો અને પતળો હોય છે, તેવી સ્ત્રીઓ કેટલાક પ્રકારના દુઃખ ભોગવવા પડે છે. મિત્રો, જો કોઈ મહિલાનું પેટ ઘડિયાળ જેવું છે તો તે આખી જિંદગી દુઃખી અને ગરીબ જ વિતાવશે. જે મહિલાનું પેટ લાંબુ અને ગાડાધડ હોય તે દુર્ભાગ્યનો સંકેત છે. જે મહિલાના હોઠ ઉપર વધુ વાળ હોય છે અને તે ખૂબ જ ઊંચા હોય છે તે મહિલાઓ તેમના પતિ માટે અશુભ માનવામાં આવે છે. હવે જાણીશું સૌભાગ્ય સ્ત્રીઓની નિશાની. નંબર 1, નાના ચહેરાવાળી મહિલાઓ પતિ માટે શુભ માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે સ્ત્રીનું મુખ ઘણું નાનું પણ ન હોવું જોઈએ, નહીં તો વિશ્વસનીય માનવામાં આવતું નથી અથવા સારું માનવામાં આવતું નથી.
નંબર 2, જો મહિલાનું નાક ઘણું નાનું છે, તે મહિલા કામકાજમાં ઘણી ઉત્સાહિત રહે છે. અને જો નાકનો આગળનો ભાગ લાંબો હોય તો આવી સ્ત્રી સાસરિયામાં રાણીની જેમ સુખ ભોગવે છે. મિત્રો, જે સ્ત્રીઓના હોઠની વચ્ચે રેખાઓ દેખાય છે, તે સ્ત્રીઓ ઘણી ભાગ્યશાળી હોય છે. જો સ્ત્રીઓના દાંત સફેદ હોય અને સીધી રેખામાં હોય તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. સ્ત્રીઓના ગાલ, હાથ, ગરદન અથવા ગળા પર છછુંદર હોય, આવી મહિલાઓ નસીબદાર હોય છે અને જીવનભર સુખ ભોગવે છે. મિત્રો, એક સારી સ્ત્રી તેના સ્વ નિરાધારિત મૂલ્યોથી પ્રેરિત છે અને તે પૃથ્વી પર છે. હિંમત અને સહાનુભૂતિ એક સારી મહિલા નીડર છે, જે સ્પષ્ટપણે વિચારના આધાર પ્રદાન કરી શકે છે, મદદગાર અને સામાન્ય રીતે બની શકે છે. સૌથી ખરાબ પરિસ્થિતિઓવાળી સ્ત્રીઓ દરેક પરિસ્થિતિઓમાં સહકાર જોવાવાળું વલણ ધરાવે છે, જેનો અર્થ છે કે સ્ત્રીઓ તેમના ભવિષ્ય વિશે સકારાત્મક વલણ જોવાની પુરુષ કરતાં વધુ સંભાળવાની ધરાવે છે અથવા ધારણા કરે છે. મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા બદલ અમારી ચેનલને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં.